મિત્રો ક્રોસ આંદોલન પર વાત કરીએ. કાલે જોયું હતું આલ્ડોલ સંઘનન. બે સમાન આલ્ડીહાઇડ હોય, સમાન કાર્બન ધરાવતા અથવા બે સમાન કાર્બન ધરાવતા કીટોન હોય, એમના વચ્ચે બેઝિક ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય અને બીટા હાઇડ્રોક્સી આલ્ડોલ અથવા બીટા હાઇડ્રોક્સી કીટોન નિપજ મળે, જેને ગરમ કરવાથી પાણીનો અણુ દૂર થઈને સંઘનિત નિપજ આલ્ડોલ સંઘનન નિપજ મળતી હતી. આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોવા જરૂરી છે આલ્ડોલ કે ક્રોસ આલ્ડોલ સંઘનનમાં. આલ્ડોલ સંઘનનમાં બંને સરખા કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ અથવા સરખા કાર્બન ધરાવતા કીટોન વચ્ચે પ્રક્રિયા થાય. જ્યારે અહીં ક્રોસ આલ્ડોલ સંઘનનની અંદર બે સરખા કાર્બન ધરાવતા હોતા નથી. બે જુદા જુદા કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ અથવા બે જુદા જુદા કાર્બન ધરાવતા કીટોન વચ્ચે પ્રક્રિયા બેઝિક ઉદ્દીપક એટલે એડિવેટ્સ, બેરિયમ હાઇડ્રોક્સાઇડ અથવા સોડિયમ કાર્બોનેટની હાજરીમાં અહીં પ્રક્રિયા થાય છે. બે જુદા જુદા આલ્ડીહાઇડ અથવા બે જુદા જુદા કાર્બન ધરાવતી આલ્ડીહાઇડ અથવા બે જુદા જુદા કાર્બન ધરાવતા કીટોન વચ્ચે આ પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયાને આપણે ક્રોસ આલ્ડોલ નિપજ તરીકે, ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી. જો બંનેમાં આલ્ફા હાઇડ્રોજન પરમાણુઓ હાજર હોય તો 4 નિપજ મળે છે. કેટલી નિપજ મળે છે? 4 નિપજ. મિત્રો આની અંદર CO ના બાજુવાળો કાર્બન આલ્ફા કાર્બન, આમાં 2 કાર્બન છે. આમાં CO ના બાજુવાળો કાર્બન આલ્ફા કાર્બન, આની અંદર 3 કાર્બન છે. આમાં 2 કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ, આમાં 3 કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ. આ બંને વચ્ચે જ્યારે અસમાન જુદા જુદા આલ્ડીહાઇડ હોય ત્યારે બેઝિક ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય તો અહીં આપણને 4 નિપજોનું મિશ્રણ મળશે. કેટલી નિપજ? 4 નિપજો મેં લખેલી છે. બ્યુટ ટુ ઇનાલ, 2 મિથાઇલ, પેન્ટ ટુ ઇનાલ, 2 મિથાઇલ, બ્યુટ ટુ ઇનાલ, પેન્ટ ટુ ઇનાલ. આવી 4 નિપજો મળે. પણ આ નિપજ કઈ રીતે મળે એના માટેની વાત કરું છું. તો મિત્રો આપણે આને A તરીકે ઓળખીએ, આને B તરીકે ઓળખીએ. આ A, આ B. આ નિપજ પુસ્તકમાં સીધી આપી દીધેલી છે, પણ હવે કઈ રીતે થાય એના માટેની વાત કરું છું. બરોબર? તો A અને B વચ્ચે પ્રક્રિયા થશે તો આમાં શું કરવાનું? આ નિપજ કઈ રીતે મળશે એના માટેની વાત કરું છું. 2 E વચ્ચે પ્રક્રિયા થશે. 2 E વચ્ચે 2 E એટલે કોણ? એસિટાલ્ડીહાઇડ વત્તા 2 B વચ્ચે પ્રક્રિયા થશે. 2 B વચ્ચે પ્રક્રિયા થશે. 2 B એટલે કોણ? પ્રોપેનાલ વત્તા 1 A અને 1 B વચ્ચે પ્રક્રિયા થશે. 1 A અને 1 B વચ્ચે. A આગળ રાખવાનો, B પાછળ રાખવાનો વત્તા B આગળ રાખવાનો, A પાછળ રાખવાનો. B આગળ રાખીશું, A પાછળ રાખીશું. આવી પ્રોબેબિલિટી, આ પ્રકારની 4 નિપજો કઈ રીતે મળે હું તમને સાબિત કરી બતાવું છું. 2 A છે એટલે સમાન કાર્બન ધરાવતા
एसिटाल्डिहाइड છે કોણ છે મિત્રો એસિટાલ્ડિહાઇડ તો એ છે CH3CHO વત્તા CH3CHO આ બંને વચ્ચે પ્રક્રિયા થશે વત્તા બે બી વચ્ચે બે બી એટલે કોણ છે પ્રોપેનાલ તો CH3CH2 CHO વત્તા CH3CH2 CHO ચલો બે એ વચ્ચે થઈ એસિટાલ્ડિહાઇડ એસિટાલ્ડિહાઇડ બે બી વચ્ચે પ્રક્રિયા થઈ પ્રોપેનાલ પ્રોપેનાલ વચ્ચે આવી એ પહેલા અને બી પછી તો એ પહેલા એટલે એસિટાલ્ડિહાઇડ અને બી પછી એટલે પ્રોપેનાલ CH3CH2 CH ચલો ઓકે હવે શું થશે પહેલા બી પછી એ અને માટે પહેલા બી અને પછી એ આ પ્રક્રિયા થશે ઓકે આ બધા ચારેયની પ્રક્રિયા થવાની આ ચારેયની પ્રક્રિયા થશે ઓકે બે એ એસિટાલ્ડિહાઇડ બે બી પ્રોપેનાલ એક એ એક બી એટલે એસિટાલ્ડિહાઇડ પ્રોપેનાલ પછી પહેલા બી પછી એટલે પ્રોપેનાલ અને એસિટાલ્ડિહાઇડ આમની બેઝિક ઉદ્દીપક એનએઓએચ વચ્ચે પ્રક્રિયા થશે અને એ નિપજ મધ્યવર્તી મળશે અને પછી એને ગરમ કરતો પાણીનો અણુ દૂર થઈને તમને એ સંઘનિત નિપજ ક્રોસ આઉટડોર નિપજ આપણને મળશે કઈ રીતે મળશે એ વિગતવાર આપણે વાત કરીએ છીએ ઓકે મિત્રો બે એ વચ્ચે એસિટાલ્ડિહાઇડ વચ્ચે પ્રક્રિયા થાય મંદ એનએઓએચની હાજરીમાં ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું એવી પ્રક્રિયા અહીં થશે અહીંથી આલ્ફા કાર્બન પરનો હાઇડ્રોજન કાર્બોનિલ સમૂહના ઓક્સિજન સાથે જવાનો આવું થશે CH3C O સાથે એક H આવશે આ CH હતો આવું અહીંથી એક H ગયો તો અહીં રહ્યું CH2 રહ્યું અને આ CHO થાય ઓકે જેને તમે ગરમ કરતો પાણીનો અણુ દૂર થઈને તમને અહીંથી OH અહીંથી H દૂર થવાનો તો CH3 CH ડબલ બોન્ડ CH CHO જેવી નિપજ મળશે આ નિપજનું નામ બ્યુટોઇનાલ તરીકે ઓળખીશું બ્યુટોઇનાલ ઓકે બીજાની અંદર બે સરખા અહીં બે કાર્બન ધરાવતા આલ્ડિહાઇડ છે અહીં ત્રણ કાર્બન ધરાવતા આલ્ડિહાઇડ ફરીથી અહીંથી એક H ખરો એ અહીં આવી જવાનો આલ્ફા કાર્બન પરનો હાઇડ્રોજન એ CHO ના કાર્બોનિલના ઓક્સિજન જોડે આવશે એટલે OH થશે તો આવું થવાનું CH3CH2 CH O સાથે H એક H અહીં જતો રહ્યો તો આ CH થઈ ગયો CH આ CH3 નીચે આવશે અને CHO આવશે જેને ગરમ કરતો પાણીનો અણુ દૂર થવા અહીંથી મિત્રો OH અહીંથી એક H જશે તો આવું થશે CH3CH2 CH OH ને H જતો તો ડબલ બોન્ડ CH3 અને CHO જેનું નામ 2 મિથાઇલ
બંને નિપજ મળી, એક નિપજ આ અને બીજી નિપજ આ મળી। એ બંને નિપજ એ શું કહેવાય છે અને પુસ્તકમાં કહ્યું છે સાદી અથવા સ્વયં આલડોળ નિપજ। સાદી અથવા સ્વયં આલડોળ નિપજો। મિત્રો આ બંનેને કેમ આવું કહ્યું છે એનું કારણ શું? કારણ બે સરખા કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ છે, બે સરખા કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ છે, એટલા માટે પોતાના અણુ વચ્ચે સરખા અણુ વચ્ચે આવી પ્રક્રિયા થાય તેને સાદી અથવા સ્વયં આલડોળ, પોતાનો જ અણુ એટલા કાર્બન ધરાવતો માટે એને સાદી સ્વયં આલડોળ નિપજ મળી। તમે હમણાં આગળ જોયું છે કે આવી બે નિપજો લખેલી, પણ કઈ રીતે આવી એ મેં સાબિત કરી અને તમને બતાવી। અહીં આપણે જોઈએ બાકીની બે પ્રોડક્ટ કઈ મળે છે એ જોઈએ। અહીંથી આ અસમાન પરમાણુ છે, એ બી છે, બી એ છે, પેલા એ આગળ છે, બી પાછળ છે, આમાં બી આગળ છે, એ પાછળ છે, તો અહીંથી એક એચ ખરો આલ્ફા કાર્બન પરનો હાઇડ્રોજન, પ્રોપેનોલનો આલ્ફા કાર્બન પરનો હાઇડ્રોજન એસિટાલ્ડીહાઇડના કાર્બનના ઓક્સિજન સાથે જવાનો, તો આવું થશે CH3 CH OH અને આ CH આ CH3 અને CH4 જેને તમે ગરમ કરતો પાણીનો અણુ દૂર થશે, પાણીનો અણુ દૂર થવાનો, અહીંથી OH જવાનું, અહીંથી H જવાનું, તો શું મળશે CH3 CH ડબલ બોન્ડ CH3 CHO આવશે। આ જે નિપજ ખરી જેનું નામ 2-મિથાઇલ બ્યુટુઇનાલ મળશે। ઓકે, હમણાં આપણે લખ્યું હતું કે ભાઈ 2-મિથાઇલ બ્યુટુઇનાલ અને ચોથી નિપજ મળશે, પહેલા બી રાખેલો છે પછી એ રાખેલો છે, તો અહીંથી આ પ્રોપેનોલ છે, આ એસિટાલ્ડીહાઇડ છે, આ એસિટાલ્ડીહાઇડમાં આલ્ફા કાર્બન પરનો હાઇડ્રોજન પ્રોપેનોલના કાર્બોનિલ સમૂહના ઓક્સિજન સાથે પ્રયાણ કરશે, CH3 CH2 CH O સાથે H અને CH2 CHO આવો મળશે, જેને ગરમ કરતો પાણીનો અણુ દૂર થશે, અહીંથી OH જશે અને અહીંથી એક H જાય, તો શું મળે CH3 CH2 CH ડબલ બોન્ડ CHO આવું મળશે, જેનું નામ આપણે કહીશું પેન્ટુઇનાલ। મિત્રો આ રીતે તમે જોયું બાકીની આ બે પ્રોડક્ટો ખરી, આ પ્રોડક્ટ છે અને આ પ્રોડક્ટ છે, ત્રીજા અને ચોથા નંબરની પ્રોડક્ટને આપણે શું કહીશું ક્રોસ આલ્ડોલ નિપજો, ક્રોસ આલ્ડોલ નિપજો કહીશું, ક્રોસ આલ્ડોલ નિપજો। મિત્રો કેમ આ બેને ક્રોસ આલ્ડોલ કહીશું? કારણ કે E અને B જુદા જુદા છે એટલે આવું મળ્યું। અહીં ચોથી નિપજમાં પણ તમે જો પેન્ટુઇનાલમાં પણ અહીં જુદી જુદી પ્રોડક્ટો પ્રક્રિયકો છે, પણ પહેલા B છે પછી A છે, તો ક્રોસમાં જુદા જુદા આલ્ડીહાઇડ છે
જ્યારે સાદી અથવા સ્વયંમાં સરખા કાર્બન ધરાવતા એ આલ્ડીહાઇડ છે. આ રીતે આ ચાર પ્રોડક્ટ પુસ્તકની અંદર આ ચાર પ્રોડક્ટો સીધે સીધી લખી કાઢવામાં આવી છે, પણ આપણે સાબિત કરીને બતાવ્યું કે કઈ રીતે આ પ્રોડક્ટ મળે છે. આ રીતે એ જુદા જુદા આલ્ડીહાઇડ અથવા કીટોન વચ્ચે બેઝિક ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય અને બીટા હાઇડ્રોક્સી આલ્ડોલ બીટા હાઇડ્રોક્સી કીટોન મળે, જેને ગરમ કરતા પાણીનું દૂર થઈ અને આવી પ્રોડક્ટ મળે. આ પ્રક્રિયા જુદા જુદા આલ્ડીહાઇડ કે કીટોન વચ્ચે થતી હોવાથી એને ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી આપણા બીજા પ્રક્રિયકો લઈએ, એમના વચ્ચે શું થાય એ જોઈએ. મિત્રો, અહીં આપણે ક્રોસ આલ્ડોલ માટેની એક પ્રક્રિયા આપણે કહીએ છીએ, પુસ્તકમાં આપેલી છે. આ છે બેન્ઝાલ્ડીહાઇડ ઓર બેન્ઝાલ્ડીહાઇડ અને આ છે એસિટોફિનોલ. કીટોન છે મિત્ર એસિટોફિનોલ. આગળ તમે આ રીતે લખો, આ એક છે, એ કઈ જુદો નથી. આ એક છે બેન્ઝીનની ઉપર CHO. આ બેન્ઝાલ્ડીહાઇડ છે, આ એસિટોફિનોલ છે. મિત્રો, સૂત્ર અને નામ તમને આવડતા હોવા જોઈએ જ. આમાં ના છે આ બેન્ઝાલ્ડીહાઇડ, એને હું આ રીતે લખું છું, આવો કરું છું COH. ચાલો, જુદા જુદા કાર્બન, આ આલ્ડીહાઇડ છે, આ કીટોન છે. આમાં આલ્ડીહાઇડમાં કેટલા કાર્બન છે? 7. કીટોનમાં કેટલા છે? 6, 7 ને 8. તો 7 અને 8 કાર્બન જુદા જુદા કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોન વચ્ચે બેઝિક ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થશે. આમાં આલ્ફા કાર્બન મિત્રો કયો છે? આ આલ્ફા કાર્બન છે. આમાં આલ્ફા કાર્બન કયો છે મિત્રો? તો આ આલ્ફા કાર્બન છે અને આ આલ્ફા કાર્બન પણ કહી શકાય. પણ આ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન નથી. આ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે. માટે આપણે આવું કરીએ, બેન્ઝીન રિંગ, ઓકે, COH વત્તા CH3 CO એરોમેટિક રિંગ આવવા. આમ હતી એમ જગ્યા આપણે આમ કરી દો, કોઈ ફેર પડતો નથી. ચલો, મંદ એનએચની હાજરીમાં પ્રક્રિયા થશે. અહીંથી આલ્ફા કાર્બન પરનો હાઇડ્રોજન પરમાણુ ઓક્સિજન જોડે જવાનો અને ઓનું OH પર રૂપાંતર થઈ આવું બની જશે CHOH. અને એક H ત્યાં ગયો CH2 CO એરોમેટિક રિંગ બની, જેને આપણે 293 કેલ્વિન પુસ્તક પ્રણાલી પ્રમાણે ગરમ કરતો પાણીનો અણુ દૂર થશે. પાણીનો અહીંથી OH, અહીંથી H જવાનું, એરોમેટિક રિંગ આવું CH ડબલ બોન્ડ CH CO એરોમેટિક રિંગ આવું મળશે. હવે મિત્રો, આનું નામ શું થાય? કીટોનની ક્રિયાશીલતા ડબલ બોન્ડ કરતો વધુ છે. માટે નંબર 1, 2, 3 આવું.
1 3 પહેલા અને ત્રીજા કાર્બન ઉપર બે ફિનાઇલ સમૂહ છે બાકી 1 3 ડાયફિનાઇલ ત્રણ કાર્બન છે એટલે પ્રોપેન ઉપરથી હવે તમે જો બીજા ત્રીજા વચ્ચે ડબલ બોન્ડ છે એટલે ઈન છે પહેલા ઉપર કીટોન છે ડબલ જેની ક્રિયાશીલતા ઓછી હોય એને પહેલું લખવાનું તો 2 અને પહેલા ઉપર કીટોન છે તે 1 હોય આવું થતું હોય છે તો 1 3 ડાયફિનાઇલ પ્રોપો ત્રણ કાર્બન 2 in 1 on out અથવા એનું બીજું નામ પણ પુસ્તકમાં આપેલું છે બેન્ઝાલ એસિટોફિનોલ કોણ બેન્ઝાલ એસિટોફિનોલ આવું કર્યું છે આ રીતે આ પ્રોડક્ટ આપણને મળી ઓકે બીજી એક વાત કરું આવું એક બે જુદા જુદા આલ્ડીહાઇડ હતો આ કીટોન આમાં 7 કાર્બન હતા આમાં 8 અને એમના વચ્ચે આવી નિપત આવી એક એવી વાત કરું છું આ બે એરોમેટિક રિંગ વાળા હતા એરોમેટિક હાઇડ્રોકાર્બન હતા એરોમેટિક આલ્ડીહાઇડ અને કીટોન હતા આવી આપણે એક એરોમેટિક લઈએ અને એક એલિફેટિક લઈએ અને એમના વચ્ચે શું થાય એની વાત બેન્ઝેલિક CH4 વત્તા CH3 CH એમના વચ્ચે બંધ એનએચની હાજરીમાં પ્રક્રિયા કરશે મિત્રો આ કોણ છે બેન્ઝાલ્ડિહાઇડ મિત્રો આ કોણ છે એસિટાલ્ડિહાઇડ ઓકે બંને જુદા જુદા છે પણ અહીં આલ્ડીહાઇડ હતો અને કીટોન અહીં બંને કોણ છે આલ્ડીહાઇડ પણ આ એરોમેટિક છે પેલો એલિફેટિક આલ્ડીહાઇડ એલિફેટિક આલ્ડીહાઇડ ઓકે આઉટ COH વત્તા CH3 અહીંથી આલ્ફા કાર્બન પરથી હાઇડ્રોજન ગતિ કરતો અહીં જવાનો બંધ NaOH વાપરીશું ઓકે શું થવાનું બેન્ઝીન CH O સાથે H CH2 CH4 એને ગરમ કરતો પાણીનો દૂર થયો અહીંથી OH એરોમેટિક રિંગ થઈ CH ડબલ બોન્ડ CHO બન્યું જેનું નામ આપણે કહીએ કે સીધી લીટીમાં 1 2 3 ફિનાઇલ પ્રોપો બીજા ત્રીજા વચ્ચે ડબલ બોન્ડ 2 E અને CHO એટલે આ અથવા એક બીજું આનું નામ છે સિનેમાલ્ડિહાઇડ આવું નામ છે આ પ્રણાલિકાગત એક પ્રચલિત નામ છે સિનેમાલ્ડિહાઇડ ઓકે તો આ રીતે આપણે ક્રોસ આંદોલન પ્રક્રિયા જોઈ જેમાં જુદા જુદા આલ્ડીહાઇડ હોય જુદા જુદા કીટોન હોય એક આલ્ડીહાઇડ હોય એક કીટોન હોય
એમના વચ્ચે પ્રક્રિયા થઈ અને કેવું થાય એના માટેની વાત કરી. તો આ ક્રોસ આલ્ડોલ એક મહત્વની વાત કરી. આલ્ડોલ સંગલન એ પણ બંને પરીક્ષામાં અવારનવાર આ પૂછાય છે. ઓકે, તો મિત્રો આપ પ્રત્યે ખાસ ધ્યાન રાખવું, લખીને તૈયાર કરવું, તો જ આત્મવિશ્વાસ આવશે. એક વખત જુઓ, બીજી વખત લખતા જાઓ, જોતા જાઓ, ત્રીજી વખતે જાતે જ માત્ર પ્રયત્ન કરતા જાઓ, તો જ આપણને કોન્ફિડન્સ આવશે. અને આત્મવિશ્વાસ એ મુખ્ય ઘરેણું છે આપણું. મિત્રો એક નવી વાત કરીએ, કેની જાળો પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? કેની જાળો. સૌથી પહેલાં આલ્ડોલ સંગલન જોયું, જેની અંદર સરખા કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ કે કીટોન હોય, આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોય. ઓકે, ક્રોસ આલ્ડોલમાં એવું જોયું કે અલગ અલગ આલ્ડીહાઇડ હોય, અલગ અલગ કીટોન હોય, જેમાં સરખા કાર્બન હોય નહીં. જ્યારે કેની જાળોની અંદર આલ્ફા હાઇડ્રોજન ના હોય, આલ્ડીહાઇડ ખરો, સરખા કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ, પણ આલ્ડીહાઇડ એવો આલ્ડીહાઇડ હોય આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ધરાવતો ના. મિત્રો આ બેન્ઝાલ્ડીહાઇડ છે. બેન્ઝાલ્ડીહાઇડમાં આ જે આલ્ફા કાર્બન, એ આલ્ફા કાર્બન પર આલ્ફા કાર્બન ખરો, પણ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ નથી. બીજી વસ્તુ, આ એક ફોર્માલ્ડીહાઇડ બીજું ઉદાહરણ લીધેલું છે, પણ અહીં તો આલ્ફા કાર્બન જ નથી. આલ્ફા કાર્બન ના હોય તો આલ્ફા હાઇડ્રોજન હોય ખરું ના. અને માટે અહીં આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ધરાવતો નથી. એવા સાંદ્ર આલ્કલી, સાંદ્ર એટલે સાંદ્ર આલ્કલી, એની વચ્ચે પ્રબળ બેઝ, એની વચ્ચે વાપરશો અથવા તો KOH વાપરશો તો પણ ચાલશે. હવે શું થાય છે? વિષમીકરણ થાય છે. બે આલ્ડીહાઇડ ખરા મિત્રો, બે આલ્ડીહાઇડ, ફોર્માલ્ડીહાઇડ પ્લસ ફોર્માલ્ડીહાઇડ, એમાં વિષમીકરણ પામે, એકનું ઓક્સિડેશન થશે, એકનું રિડક્શન થશે. એકનું ઓક્સિડેશન, એકનું રિડક્શન. એક આલ્ડીહાઇડ અણુનું રિડક્શન થઈ, આલ્ડીહાઇડનું રિડક્શન થાય તો પ્રાથમિક આલ્કોહોલ મળે, અને બીજા આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થતા કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર મળશે. એકનું ઓક્સિડેશન, એકનું રિડક્શન થશે. આવી જુદી જુદી વસ્તુ પ્રોડક્ટ મળશે, એક જ પ્રક્રિયામાં મળશે. આથી એને વિષમીકરણ કહેવાય. વિષમીકરણ એટલે જુદું જુદું થાય. અત્યારે શિયાળો, ચોમાસું, ગરમી, વિષમ આબોહવા બધું ભેગું થઈ ગયું, અને માટે આ પ્રકારની પરિસ્થિતિ. એવું અહીં પણ આપણે થવાનું. મિત્રો આનું રિડક્શન થાય, બે હાઇડ્રોજન ખરા એ અહીં આવતા, તો શું બનવાનું? આ પાઈ બંધ તૂટી ગયા તો આપણને મળશે આવું મળવાનું HCH, બે હાઇડ્રોજન ખરા એ આવી ગયા. આ જે થઈ ગયું મિથેનોલ, પ્રાથમિક આલ્ડીહાઇડનું રિડક્શન થતો આવું થાય. મિત્રો અહીં પણ શું થવાનું? આ H2 અહીં આવી, પાઈ બંધ તૂટી ગયો, એક H અહીં આવશે, એક H અહીં આવશે, બેન્ઝીન ઉપર આવું મળશે, CH2OH. બરાબર? એક હાઇડ્રોજન હતો, બીજા બે હાઇડ્રોજન ઉમેરા તો પ્રાથમિક આલ્કોહોલ બેન્ઝાઇલ આલ્કોહોલ મળશે, બેન્ઝાઇલ આલ્કોહોલ મળશે. વત્તા બંનેમાં બીજી પ્રોડક્ટ કઈ મળવાની? એક.
અહીંથી OH અને અહીંથી OH જતો રહેવાનો અને અહીંથી એક H જતો રહેશે અને આપણને મળવાનું શું તો HCOONA આ OH ગયું અહીંથી H ગયું ONA આની અંદર ઉમેરવાનું તો ONA ઉમેરાય COOA કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર જેનું નામ શું કહેવાનું સોડિયમ ફોર્મેટ શું મળશે સોડિયમ ફોર્મેટ શું થયું આ આલ્ડીહાઇડની અંદર ઓક્સિજનનો ઉમેરો છે માટે ઓક્સિડેશન આ રિડક્શનની પ્રક્રિયા થઈ અને આ ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ આ આવું થયું મિત્રો એ શું થશે તમે કહેશો તો આ H2 તો જતો રહ્યો હવે અહીંથી OH અને અહીંથી એક H એટલે H2 આવી ગયો પાછો આ K ખરો અને O ખરો O અને K આની અંદર આવતો રહે તો આવું બનશે બેન્ઝીન ઉપર COOP પોટેશિયમ બેન્ઝોઇટ આવું મળતું હોય છે આ ઓક્સિડેશનની પ્રક્રિયા આ કઈ પ્રક્રિયા રિડક્શનની પ્રક્રિયા આવું થતું હોય છે આવી અલગ અલગ એક આલ્ડીહાઇડનું રિડક્શન એક આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થયું માટે આ પ્રક્રિયાને વિષમીકરણની પ્રક્રિયા કહેવાય મિત્રો કેની ધાતુમાં આલ્ફા હાઇડ્રોજન હોતો નથી આમાં તો આલ્ફા કાર્બન જ નથી એક જ કાર્બન છે આમાં આલ્ફા કાર્બન ખરો પણ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન નથી અને એમની બેઝિક ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થતો એક આલ્ડીહાઇડનું રિડક્શન થઈ પ્રાથમિક આલ્કોહોલ મળ્યો એક આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ એમનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર મળી આવી પ્રક્રિયાને કેની ચાલો પ્રક્રિયા કહે છે કઈ પ્રક્રિયા કેની ચાલો